ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું ચેતનમેર વ્લોગ ચેનલમાં. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આજે છે રવિવાર. તો આપણે જવાનું છે કોરડા. તો અત્યારે હનુમાન દાદાના મંદિરે બેઠો છું. એક ભાઈબંધ આવે પછી જવાનું છે આપણે એની ગાડીમાં કોરડા. ખબર ને? બરોબર. આવી ગયો છે અમારો મિત્ર અજયભાઈ અને આ જો હનુમાન દાદાને પગે લાગે છે. તો હારો હું પણ પગે લાગી લઉં છું હનુમાન દાદા. હનુમાન દાદા હાલો. તો હવે જઈએ આપણે કોરડા. ચાલો જઈએ કોરડા. તો થઈ ગઈ છે આપણી ગાડી ચાલુ અને હવે આ જઈએ આપણે સીધા કોરડા. નીકળી ગયા છે આપણે ઓન રોડ કોરડા જવા માટે. તમે જોઈ શકો છો. તો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. તો ચાલો આગળ હવે મળીએ. તો જાતા હતા કોરડા અને અત્યારનો ટ્રેન્ડિંગ હાથી આપણને દેખાઈ ગયો છે. તો જોવો તમે, આ છે ટ્રેન્ડિંગ હાથી. આ 2 હાથી આપણને દેખાય ટ્રેન્ડિંગ. કોરડા જાતા હતા ને અમને હાથી પણ દેખાઈ ગયો છે. તમે જોઈ શકો છો. હાથીને જોઈ લીધો છે અને અમે થઈ ગયા છીએ પાછા રવાના કોરડા બાજુ. ક્યાં વાત કરે? નવીન વસ્તુ જોવા મળી છે. જોવો તમે બધા. નાનું એવડું બાળક ને જોવો કેવડે ગાડી લઈને એ બોય જોયો ને? નાનો એવડો છોકરો ગાડી લઈને જાય. તો આ બાજુ અમે 3 રવિવારથી આવી છીએ પણ હજી સુધી આ ભાદર હાવ કોરી છે. એટલું બધું ખાસ પાણી આવ્યું નથી. હવે ખબર નહીં ક્યારે આ ભાદરમાં પાણી હરખું આવશે. क्या बोला तूने? આ જોઈશો ભાદર છે બહુ મોટી પણ હજી ભાદર ભરાણી નથી. વરસાદ એટલો થયો નથી, પાણી કાંઈ એટલું આવ્યું નથી. જોઈ શકો છો દેવગઢ આવ્યા છે. દેવગઢ આવ્યા ઉપર આવી ગયા છીએ. જોવો છો કોરડા હાઈવે ઉપર હતા અને વચમાં ડાલામાં હતા. આવો જ આપણને આમાં મળી ગયા છે. એ બોય ત્યાં ખાવત દેખાણો. તો અહીંયા છે આ બીજો હાવજ ડાલા મથો. બે ડાલા મથા આવો જ આપણને દેખાઈ ગયા છે વચમાં. बात तो सही है. વરસાદ તો ચાલુ છે અત્યારે. આ બાજુ એટલે હાથી છે. તો હાથી 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 मिरेकल 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 मिरेकल. ભગવાન શિરવાણિયા અને આગળ જોઈ તો આગળ વરસાદ ઢૂકા બોલાવે છે. અને દેખાડું જો કેમેરા તો આપણો એટલો બધો સારો નથી એટલે તો દેખાય છે નહીં. થોડાક આગળ આમ વરસાદના ભૂકા બોલે છે. વરસાદ બહાટે આવે છે. તો જોઈ શકો છો. તો જાતા હતા કોરડા અને આપણને દર્શન થઈ ગયા છે મેળીમાના કુટિયાના. તો આગળ આવે છે કાચો રસ્તો અને અજયભાઈને કહું છું કાચા રસ્તેથી નથી જવું, હેરાન થાયશું વરસાદ આવે છે એટલે. પણ અજયભાઈ માનતા નથી. તો હવે જોઈએ આગળ કઈ રીતે આપણી ગાડી હાલે છે કાચા માર્ગમાં. તો આ કાચો માર્ગ અહીંથી આવી ગયો છે. તો જો આગળ વધારે વરસાદ અગાઉ આવેલો હોય છે તો થોડાક લોચા થવાના છે. ગાડી મધરી હાલશે ને આમાં કંઈક લપટીને પડવી હોતન. પાણી તો ભર્યું જ છે એટલે વરસાદ તો આવેલો જ છે. અજયભાઈ પાછું વળી જવું છે જે પાછું વળી જયું. આમાં હેરાન થાય છે ખોટા રોડેથી વહી જયું. અજયભાઈ એમ કે છે ભાઈ હેરાન નહીં થાય. હવે અહીંયાથી નાયલા જયું. અજયભાઈનું માન રાખ્યું પણ જોવો આ બધે જોવો સીધી નદીઓ તો આવે છે વચમાં આવીને આવી. હવે આગળ જોઈ કઈ રીતે થાય છે, સરખી રીતે પૂગવી છે વ્યવસ્થિત કે નહીં હવે જોઈ. તો આગળ તો આ બધે વરસાદનું પાણી તો ભરેલું જ છે. તો માર્ગ ક્યાંક વધારે પાણી ભર્યું છે ને જો આવી રીતે એટલે આવામાં લોસા થાય ટૂંકમાં. પણ આ અજયભાઈને સમજતા નથી. અજયભાઈને કહું છું અજયભાઈ હોય જાય બીજેથી જો આમાં ક્યાંક પડ્યા ને તો પછી આપણે પાસે બીજા કપડાય નથી. અજયભાઈ
હે તો આગળ બધે રસ્તો એવો છે હો રજયભાઈ, આ કાસા માર્ગે તમે લાયા છો પણ હવે મારું મન માનતું નથી, પણ તો જવા દઉં ગાડી. ઓ અજયભાઈ આમાં ક્યાંક લેપટા તો પૂરું. પાણી જ એટલું ભર્યું છે ને આ બધે કીચડ થઈ ગયું છે. હું કાચા માર્ગમાં ન કરું લપટણું. અજયભાઈ સમજતા નથી પણ હવે જવા દેવી જે થાય. તો ઠેઠ લગીને આવો નવો રસ્તો છે પણ અજયભાઈ સમજ્યા નહીં તો શું કરવું આપણે? જો આમાં નામાં હવે હાલ્યા જેવી છે. ઠેઠ લગી આવો નવો રસ્તો છે, અઘરું પાણી ભર્યું છે ને એવું બધું. અને અજયભાઈ અમારે એવા છે ને मित्रों ये जो कोई कह रहा है उसका सब कुछ नहीं है, ये थोड़ी जगह पे आया था, रास्ता ये था. अरे कहना क्या चाहते हो? આ અજયભાઈ અમારે એવા છે ને તે સમજ્યા જ નહીં. કીધું તું આમણે રોડ જાય પણ નો સમજ્યા અજયભાઈ. नहीं એટલે જ્યાં હોય ને નકરો પાણી ને એવું બધું ભર્યું હતું, જ્યાં હોય ને નકરું પાણી ને એવું ભર્યું હતું. અજયભાઈ કીધું પણ અજયભાઈ સમજ્યા નહીં તો આ બાજુથી હકાયેલા છે. જોવો તમે નકરું આવું ખાંડ અને પાણી ને એવું જ નકરું આવે છે. આમાં ગાડી માન હાલે એવું છે પણ તોય હવે આપણે આંકવી છે, શું કરવું? હવે રોડે અત્યારે પહોંચી ગયા છે, પગવા આવ્યા છે કોરડા. તો પગી ગયા છે ધામ કોરડા અને અત્યારે પાર્કિંગ કરી દીધી છે આપણી ટુ વ્હીલ અહીંયા. આ બધી પાર્કિંગ જ છે આ બાજુ જુઓ. તો હવે હાલો જાવી સીધા મંદિરે, દેખાડું તમને. તો આ છે બધું પાર્કિંગ, આ જોઈ શકો છો તમે. ફરતું બધી બાજુ પાર્કિંગ છે અહીંયા બધી બાજુ ગાડીઓ નકરી પડી છે. કેટલી ગાડીઓ તો વહી ગઈ છે. અત્યારે અમે પહોંચ્યા છીએ, ઘણી ગાડીઓ વહી ગઈ છે. અત્યારે અમે પહોંચ્યા, ટાઈમ થઈ ગયો છે તમને દેખાડું 3:15 ટાઈમ થઈ ગયો છે. અત્યારે અમે પહોંચ્યા છીએ કોરડા. તો પગી ગયા છીએ કોરડા, તમે જોઈ શકો છો. આ પબ્લિક અવર જવરમાં છે. અત્યારે મંદિર પાસે પગવા આવ્યા છીએ. માના દર્શન અને હવે જ આવી છે અમે ઘરે. તો અમારે થઈ ગયું છે દર્શન ને એવું કમ્પ્લીટ. માતાજીના દર્શન કરી લીધા છે અને રિટર્ન અમે નીકળી ગયા છીએ પાછા વિછ્યા. તો હવે ગામડે જઈને સીધો બ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. તો પગી ગયા છીએ આપણે પાછા વિછ્યા અને આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે. આવડા જો લૂડો રમે છે તો આવડા નારે આપણે લૂડો રમવા બેસી જઈએ અહીંયા. તો ઘડીક લૂડો રમી નાખવી. આવી ગયા છીએ આપણે જો ભેળ ખાવા અને આ બધા ધરાઈ ગયા છે. આપણે હવે ખાઈ લેવી. જો આટલા બધા આ બધા ખા કરે છે. આ દિલભાઈ ચાલુ સમજો જો માલ બનાવી લીધો આમાં પણ તો એ ખા કરે. આ જો ધરાઈ નહીં બેઠા છે. આપણે ખાઈ લેવી. તો ભેળ આપણે ખાઈ લીધી છે અને પડી ગઈ છે હાંજ. તો કરી નાખવી એડિટિંગ. તો આજ માટે આટલું જ. મળવી એક નવા બ્લોગ સાથે.